જય ગોસ્વામી. આપણે ઓરા વિશે ઘણી વખત આપણને પ્રશ્ન હોય કે ઓરા કેવી રીતના આપણને ખબર પડે કે સારા ઓરા કે કોને કહેવાય ને ખરાબ ઓરા કોને કહેવાય. તો જ્યાં પણ આપણને જાય છે અને જે કહેવાય ને મજા આવે છે, જે આનંદ આવે છે, જ્યાંથી આપણને આપણે કેટલા બધા કામ હોવા છતાં આપણને ત્યાંથી ઊભું થવાનું મન નથી થતું, એટલે ત્યાં એ જગ્યાના એ મંદિરના કે એ ઓરા એ વાતાવરણ સારું હોય, એના ઓરા શુદ્ધ હોય, પવિત્ર હોય. અને જે જગ્યાએ આપણને ખરેખર જ્યાં આપણે બેસવાનું થતું હોય અને જ્યાં રહેવાનું થતું હોય ત્યાં આપણને મજા ન આવતી હોય, અકળામણ થતું હોય કે અહીંથી હવે જલ્દી જવાનું, જલ્દી જાય તો સારું, અહીંથી જલ્દી છૂટીએ તો સારું, એ જગ્યાના ઓરા ખરાબ હોય. તો આવી જ રીતના હરેક વ્યક્તિના ઓરા પણ એવી રીતના હોય છે કે જે વ્યક્તિની સાથે તમે બેસો છો અને તમને મજા જ આવે છે, આનંદ આવે છે, અને તમને કેમ તમારો સમય વ્યતીત થઈ ગયો એ ખબર નથી રહેતી, એટલે એ વ્યક્તિના ઓરા સારા હોય છે. અને ઘણી જગ્યાએ આપણને જબરજસ્તી એની સાથે બેસવાનું થતું હોય અને આપણને એમ થાય કે હવે જલ્દી અહીંથી આપણે જઈએ તો સારું, આપણને અહીંયા બેસવાની ઈચ્છા ન થતી હોય. આવા વ્યક્તિઓ સાથે આપણને જ્યારે જાય છે ત્યારે આપણને એવું બધા ફિલિંગ આવે છે, તો એના ઓરા ખરાબ હોય. તો આ મશીનરી પણ અત્યારે આવી ગઈ છે. અત્યારે ટેકનોલોજી જેમ વૈજ્ઞાનિક આગળ વધી રહ્યું છે, એમ આધ્યાત્મિક માર્ગ પર પણ એટલી જ પ્રગતિ થઈ રહી છે. તો અત્યારે વૈજ્ઞાનિક ઢબથી પણ એને ઓરાને જાંચી શકાય છે, કે એને ગેલેરી ફોટોગ્રાફીથી એને જોઈ શકાય છે, પરખી શકાય છે. તો આવી ઓરાની અંદર પણ આપણા ઓરા એટલા પણ આપણે સ્ટ્રોંગ અને મજબૂત બનાવી શકીએ કે જે ધ્યાન સાધના કરતા 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 ધીરે 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 આપણા જે ભીતરથી આપણે એક નાનું એવું વિશ્વ આપણા પોતાનું એવું નિર્માણ થઈ જાય કે દુનિયાના ગમે એ ખૂણે જાય તો આપણને એક સુરક્ષા ફીલ થાય. આપણે ક્યારે અસુરક્ષિત ફીલ જ ન થાય, આપણને એકદમ આપણે સુરક્ષિત થઈ એવું જ આપણું ભીતરથી જ આપણે શુદ્ધ અને પવિત્ર થઈ જાય તો દુનિયાના ગમે એ ખૂણે જાય ત્યાં આપણને મજા જ આવે, આનંદ જ આવે. ઘણી વખત કહેવાય ને કે આ જે સમાજની અંદર એવી ઘટનાઓ ઘટતી હોય કે હજી તો થોડો ટાઈમ થયો હોય, મેરેજ થયા હોય ને તો બસ આને છૂટાછેડાનો પ્રોબ્લેમ આવી જાય, આવી રીતે તો એકબીજાના દોષ જોતા હોય કે આંદાથી હું જલ્દી છૂટો થઈ જાય, બીજે હું જઈને એને શું કીધા. તો જે વસ્તુ અંદર જ ખરાબી તમારી અંદર જ પડી છે, ભીતર જ ખરાબી છે, તો દુનિયાના ગમે ખૂણે જાઓ તમે ત્યાંય પણ આ જ પ્રોબ્લેમ ક્રિએટ થવાનો છે. તો જે કાંઈ પ્રોબ્લેમ છે એ ભીતર છે, ભીતરથી જ આપણે શુદ્ધ થવું પડશે, પવિત્ર થવું પડશે. એનો એક જ માર્ગ છે કે ધ્યાન જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી ભીતરથી અંતકરણ શુદ્ધ નહીં થાય, અને અંતકરણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણે દુનિયાના ગમે એક ખૂણે જાઓ ત્યાં આપણને અશાંતિ જ પ્રાપ્ત થાય. અહીંથી છૂટા થઈને બીજે મેરેજ કરીશું તો બીજે એ જ વસ્તુ ઘટિત થવાની છે. તો આજે જે કાંઈ છે એને બેલેન્સ કરવાનું છે. તો બહારી બેલેન્સ કરવા માટે આપણે આ ઘરને છોડી બીજું ઘર, બીજું છોડી ત્રીજું ઘર, એવી રીતના નહીં. જે કાંઈ કરવાનું છે એ ભીતરથી ચેન્જ કરવાનું. ભીતરથી જ્યાં સુધી તમને તમારા દોષ નહીં દેખાય ત્યાં સુધી, અંદરથી જ્યાં સુધી શુદ્ધતા અને પવિત્રતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી દુનિયાના ગમે કોણે જાઓ તમને દુઃખનો અહેસાસ જ થાય. જ્યાં ભીતરથી ને શુદ્ધતા પ્રાપ્ત થઈ ગઈ એકવાર તો પછી દુનિયાના ગમે ખૂણે જાઓ, ગમે એવું સુખ દુઃખ એનાથી પરે જિંદગી જીવવાની તમને પ્રેક્ટિસ થઈ જાય અને મજા જ આવશે, આનંદ જ આવશે. એ ભીતરનો જે આનંદ છે ને એ અલૌકિક છે ને એ ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. અસંખ્ય સાધકોએ પ્રાપ્ત કર્યો છે. તો હરેક વ્યક્તિને આ ધ્યાનને જીવનમાં જોડવું ખૂબ જ જરૂરી છે. जय बाबा स्वामी. कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें. जय बाबा स्वामी.